જ્યારે તમે શ્રી મહાપ્રભુજીના સેવક માનશો ત્યારે તમે મહાપ્રભુજીનું ગૌરવ પ્રગટ થશે. અને મહાપ્રભુજીના સેવક બધી રીતે તૈયાર રહેવું જોઈએ. કમસે કમ મહાપ્રભુજીની વાણીથી તો અવગત રહેવું જ જોઈએ. બીજા શાસ્ત્ર જોવે કે ના જોવે, પણ મહાપ્રભુજીની વાણીથી તો એને અવગત રહેવું જ જોઈએ. ષોડશ ગ્રંથ જોયા વગર કોઈ પુષ્ટિમાર્ગી બની શકે નહીં. પુષ્ટિમાર્ગી ન બની શકે. બીજો જે માર્ગી બનવું હોય બને. પુષ્ટિમાર્ગમાં રહીને પણ બીજો માર્ગ અપનાવી લે, પણ ષોડશ ગ્રંથ એ વાંચ્યા વગર બીજા શાસ્ત્ર જોઈએ કે ન જોવું. આવી ગયું બધું, આની અંદર બધું આવી ગયું. વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત સુતે. આ સાંભળવાથી પછી સંશયનો કોઈ સવાલ જ નથી. આ શાસ્ત્રનો નિશ્ચય છે. એવી રીતે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદાકાર્યમાં પણ કીધું કે આ શાસ્ત્ર નિશ્ચય વિનિશ્ચય છે. આ સ્તુતિનો નિર્ણય છે, મારો નિર્ણય નથી. વેદ જોયા પછી આ નિર્ણય છે કૃષ્ણ સેવા સદાકાર્ય. સ્વસિદ્ધાંત વિનિશ્ચય. વિનિશ્ચય એટલે એતદ સાક્ષાત સ્તુતિ નિરૂપમ ઇતિ અર્થ. શ્રી ગોકુલનાથજી કહે છે. મહાપ્રભુજી વિનિશ્ચય શું કામ કહે છે? નિશ્ચય ને બાજુ વિશેષ પ્રકાર નિશ્ચય શું કામ કહે છે? એતદ સાક્ષાત એતદ સ્તુતિ નિરૂપિતમ ઇતિ અર્થ. એતદ સાક્ષ એ શ્રુતિનો જ અર્થ છે. તો સ્તુતિ નિરૂપિતમ ઇતિ અર્થ વિનિશ્ચય. સ્વસિદ્ધાંત વિનિશ્ચય. શાસ્ત્રનો નિર્ણય છે, વેદનો નિર્ણય છે, શ્રુતિઓનો નિર્ણય છે. એટલે ષોડશ ગ્રંથ વાંચ્યા વગર, ષોળ ગ્રંથનું અર્થ સહિત આવર્તન કર્યા વગર, વારંવાર વિચાર કર્યા વગર, મનન કર્યા વગર કોઈ વ્યક્તિ પુષ્ટિ માર્ગી બની શકતો નથી. આ કાળમાં તો નહીં. એકવાર ષોડશ ગ્રંથનું આવર્તન કરે, વારંવાર એના અર્થોનો વિચાર અને મનન કરે, પછી એ પુષ્ટિ માર્ગી સાચો બની શકે. પછી કોઈની તાકાત નથી કે એને કંઈ પણ કોઈ ભૂસું ભરાવી શકે. એટલે અમે પ્રસાદ જ વાંચીએ છીએ. ષોડશ ગ્રંથ અર્થ સહિત ષોડશ ગ્રંથ ગુજરાતીમાં વાંચો, પછી તમે નિર્ણય કરો. તમારો નિર્ણય શિરોમાન. હું સાચો ખોટો અમને જવા દો, કેન્સલ કરો. ન ગમતા મળું તો એને કેન્સલ કરી નાખો, જાઓ. નથી ચંપસ કરો, નથી બોલાવવા. આ જે આપ્યું છે એ તો વાંચી લો. આ મહાપ્રભુજીનું. મારો તો નથી. તમારા આમાં વિશ્વાસ છે કે નહીં? મારામાં હોય કે જરાય મહત્વ નથી. એ આખો કેન્સલ કરો. ન ગમતા હોય તો જવા જ દો. પણ આને માનો છો કે નથી માનતા? આ તમારો ગુરુ, આ તમારો આ ઉદ્ધારક ભૂતલ ઉપર પ્રગટો હોય, એને માનો છો કે નથી માનતા? એ મહત્વનું છે. એને માનતા હો તો અમારી તો કોઈ આવશ્યકતા છે નહીં. અમે એમ કહીએ છીએ કે આ તમે ષોડશ ગ્રંથ તમને હવે સંસ્કૃતમાં ન સમજાય તો ગુજરાતીમાં એનું ભાષાંતર. હજી તમે ઈચ્છા થાય ઊંડા ઉતરજો, હજી ઊંડા ઉતરજો. એ ષોડશ ગ્રંથની બધી જ ટીકાઓનું ગુજરાતી ભાષાંતર ધીરે ધીરે પ્રાપ્ત થઈ જશે. એ બધી ટીકાઓ ગુજરાતી ભાષાંતર સહિત વાંચી જાય. પછી નક્કી કરજો શું સાચું, કોણ કેટલું સાચું હતું, કોણ ખોટું હતું. વચલી આપણે એટલામાં આપીએ છીએ કે તમે ગ્રંથ વાંચો, બીજું કાંઈ નહીં. આ શિબિરમાંથી તમે બીજું કાંઈ લો કે ન લો, પણ ષોડશ ગ્રંથ વાંચતા તમારા ઘરમાં નિત્ય થઈ જાઓ, બસ અમારું કાર્ય પૂરું. પછી અમારું કાર્ય પૂરું. તમે વાંચતા નિત્ય પાઠ કરતા થઈ જાઓ, એટલું કરવું છે આપણે બસ. પછી એ અમે અમારા રસ્તે, તમે તમારા રસ્તે. જેમ મહાપ્રભુ કે જાઓ ઘરે જઈ કે આનંદ સેવા કરો, હવે અમારે પીછે મત પડો. આનંદ ઘેર જાઓ, ઘરે જો કે સેવા કરો. મહાપ્રભુ કહે अपने घर जाओ. ઘણા વૈષ્ણવ કહેતા કે આપના વગર તમને વ્યવહાર છે નહીં, તો કે यहाँ દર્શન દે, પણ મારી પાછળ નહીં. હવે ઘરે જાઓ, મેં તમને શીખવાડી દીધું, ગ્રંથ શીખવાડી દીધો, સિદ્ધાંત શીખવાડી દીધો, ઠાકોરજી પધરાવી દીધા, એને લઈ આનંદથી ભગવત સેવા કરો. મહાપ્રભુ કે હવે અમારું કાર્ય પૂરું થયું. મહાપ્રભુજી એકાદ વખત આખા જીવનમાં મળતા હતા વૈષ્ણવને. એ સમયમાં બીજી વાર દર્શન નહોતા થતા કે પાછા પધરાવવાની વિનંતી કરીને પાછા પધારે. આખા જીવનમાં એકાદ બે વખત દર્શન થતા, કારણ કે ચાલીને મુસાફરી કરવી આખા જીવનમાં એમને એકાદ વખત મહાપ્રભુ જાતિથી. પણ એક સંઘની અંદર એ જન્મોનું અંતર મટી ગયું. મહાપ્રભુજીનો એક જ વાર સંઘ થયો, પછી તો દર્શન તો એમને ભાવથી થાય તો વાત બરાબર છે, પણ બીજી વાર તો બહુ મોકાથી થતા. બે ચાર વખત, કોઈ આખા જીવનમાં બે ચાર વખત મહાપ્રભુ સાનિધ્ય મેળવ્યું હોય તો એક બે વાર. એટલે પણ એક વખતના સંઘમાં મહાપ્રભુજી એમને કહી દીધું, બસ કૃષ્ણને પકડીને ઘરે બેસ, આનંદ કર. ગરાજદાસજી કીધું, ગરાજદાસજી કોઈની સાથે સંપર્ક રાખ્યા વગર ખાલી બારણું બંધ કરી અને જે આવે અવ્યાવૃત ધર્મથી જે પ્રાપ્ત થઈ જતું એમાંથી આનંદપૂર્વક પોતાના પ્રભુની સેવા કરતા. મહાપ્રભુજી ગ્રંથન કો આશ્રય કરતે. હવે એ આપણને કઈ માન્ય નહીં. ઘરે બેસી મહાપ્રભુજીની આશ્રય થવા કરતા વો માન્ય નહીં,
વણજારાને દ્રવ્યની સત્તા લીધી ઈ જ માન્ય છે. વણજારા પાસેથી 100 રૂપિયા આવ્યા અને એની સામગ્રી રોકાય બસ ઈ ગદાદાજી ઘરમાં રહીને એકલા અવ્યાવૃત ધર્મથી સેવા કરતા ઈ નહીં. વણજાર રોજ યાદ આવે, ભારે કરી વણજારે. આ કે છે ઘેલી રે કરી આ વણજારે ઘેલી રે કરી. ગદાદાજીનું કાંઈક તો એના જીવનનું આખું ચરિત્ર ઘણું જ લેવા જેવું છે એની અંદર કે આ અવ્યાવૃત ધર્મથી પોતાના પ્રભુની સેવા ગદાદાજી પોતાના ઘરમાં બેસી અને કરતા. આચાર્યજી કે ગ્રંથન કો આશ્રય કરતે એ કાંઈ નહીં પણ વણજારાનું સ્વરૂપ લીધું. બસ આખા ગદાદાજીના પ્રસંગમાંથી ક્રીમ શું વણજારો, હીરો વણજારો. ગદાદાજીનું જીવન તો જુઓ કે એમાંથી કાંઈ નથી લેવાનું, એ વાત કાંઈ મૂકી જ દેવાની, બધી કેન્સલ કરો. આ કેવો માર્ગ? પુષ્ટિ માર્ગ કે પ્રવાહ માર્ગ? પુષ્ટિ કે પ્રવાહ છે કઈ સમજાતું નથી. પુષ્ટિ માર્ગની વાત છે કે પ્રવાહ માર્ગની વાત છે? પણ પુષ્ટિ માર્ગ તો આ લે જેમ ગદાદાજી પોતાના પ્રભુનો એવો આશ્રય કર્યો કે જલની લોટી ભોગ ધરી દીધી પણ ક્યાંય માંગવા ન દ્યા. કાંઈ પણ એ પોંચબુક લઈને ન નીકળ્યા. લાવો 56 ભોગનો ફાળો, લાવો કુંવારાનો ફાળો, લાવો દાનનો મણ, લાવો આંબા. ગદાદાજી તમે માન્ય કરતા તો ગદાદાજી જલની લોટી શું કામ ધરી? એને આવડતું તો પોંચબુક લઈને ફરતા. મારા ઠાકોરજીમાં ભંડારમાં કાંઈ નથી, કરાવો કુંવારો, કરાવો 56 ભોગ. કર્યું ગદાદાસજીએ? શું ગદાદાસજીની વાતો કરો છો? ક્યાં મોઢે તમે ગદાદાસજીની વાતો કરો છો? કે બસ વણજારાએ 100 રૂપિયા લીધા હતા કે નહીં? તાળીઓ ગડગડાટ, પ્રવાહી લોકો તાળી ગડગડાટ કરે, વાહ મહારાજે જંગ જીતો, લાલજી જીતી ગયા. એટલે પેલાની કથા આવી જ છે કે એક બાળક નાના હતા અથવા બહુ શાસ્ત્રમાં પરિચય નહોતો, વાદીઓ આવી ગયા ચારે બાજુથી, આવી ગયા. હવે જો મહારાજ આવી જાય તો આખી સૃષ્ટિનું નાક કપાઈ જાય. એટલે કે મહારાજનું બહુ શાસ્ત્રમાં એવું કંઈ જરૂરી નથી કે વલ્લભકુલમાં જેમને શાસ્ત્રમાં પરિચય હોય ન પણ હોય. મહાપ્રભુજી કહે છે કંઈ વાંધો નહીં, દંભ ન કરો તો કોણ? મહાપ્રભુ કે દંભાતી રહી તો સેવા કથામાં પરાયણ હોવો જોઈએ અને એમાં દંભ કરતો ન હોવો જોઈએ. મહાપ્રભુ એટલું જ કહે છે શાસ્ત્રનો વિદ્વાન હોય મહાપ્રભુ ઈચ્છતા એવું જરૂરી નથી કે હોય જ, પણ કૃષ્ણ સેવા કરતો હોય, દંભ ન કરતો હોય અને મહાપ્રભુજી જે વાત કરી છે તત્વ, એટલું તત્વને જાણતો હોય, આટલી લાયકાત કીધી છે. હવે કોઈ બાળક એમ આવી કથા આવે છે કે એમને તો વાદીઓ આવી ગયા, હવે શાસ્ત્રમાં બહુ પરિચય તો હતો નહીં, એટલે વાદીઓ આવી ગયા. શું કરે? તો સૃષ્ટિવાળા બધા ભેગા થયા કે જરાય ચિંતા કરો માં, વાત કરવા પધારો. આખી મુદ્દે અમે સંભાળી લેશું. તબલા ઢોલ પેટી, તબલા ઢોલ ને મંજીરા રેખા. બાળક ઓલો બોલે એ બોલી લે અને એ બાળક બોલે એ બોલે, ઓલો બોલે ત્યારે બધા એકદમ જોર જોરથી ઢોલ તબલા ધમચીક 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 ધમચીક. ઓલા કે સંભળાય જ નહીં. બાળક બોલે જે બોલે એ બોલવા દેવાનું, ઓલા બોલે ત્યારે ધમચીક ધમચીક તબલા આમ તેમ ઢાલી લાવવાનું, કીર્તન વાળા બધા ભેગા થઈ ગયા. હારે કે અમે શાસ્ત્રાર્થ કરાવી દઈશું, તમે ચિંતા કરો, શાસ્ત્રાર્થ આમ થાય. એટલે બધા બેસી ગયા, ધમચીક 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 ચાલુ કરે. ઓલા કંટાળી ગયા કે ભાઈ આપણી વાત જ કહેવામાં કોઈ સાંભળે છે કોણ? કારણ કે એટલો ઢોલ ટકા. બસ ઓલા કે હવે અમે જઈએ છીએ, અમને ગાયકા કે આ કે બધા વિજય સરઘસ કરે, લાલજી જીતા, લાલજી જીતા, લાલજી જીતા. પણ કેવી રીતે થાકી ગયા માયાવાદી. એ કે આપણે બોલીએ તો આ બધા ઉપાડવાની ધડધડા ધડધડાટી બોલાવે અને એ અવાજમાં કે આપણી વાત તો હમણાં લાલજી બોલે એટલું જ હમણાં. એટલે પછી વિજય સરઘસ કાઢી દીધું, લાલજી જીતા, લાલજી જીતા, લાલજી જીતા. આવી એક કથા બધા કહેતા આવ્યા છે કે બની છે પ્રાચીન સમયમાં, લાલજી જીતા, લાલજી જીતા. બસ અત્યારે એવું ગદાદાજીએ 100 રૂપિયા લીધા, ઠાકોરજીને કાર્ય કરાવી, સત્તાધિકાર કરાવી હતી કે નહીં? કે હા, તારો પાડો તાળી, લાલજી જીતા, લાલજી જીતા, લાલજી. શાસ્ત્ર વિદ્વાન, પારંગત વિદ્વાન. પણ ગદાદાજીની વાર્તા શરૂ તો કરો પેલા. વણજારાથી ક્યાં ઉપાડ કરો છો? ઉપાડ વણજારાથી શું કામ કરો છો? ગદાદાજીની વાર્તા શરૂઆત કરો. કેમ ગદાદાજી જીવન નિર્વાહ કર્યું? પોંચ છપાવી નહીં, કોઈની પાસેથી પૈસા લીધા નહીં, ઠાકોરજી માટે કોઈ દ્રવ્યની યાચના ન કરી, દ્રવ્યની ખેવડા ન રાખી અને કેવલ જલની લોટી થઈને આનંદથી ભગવત સેવા કરી. મહાપ્રભુજીએ ગ્રંથન કો આશ્રય કીએ તો એ કાંઈ માન્ય નથી. ના ઊંધી વાત બધા પાછા આવી જાય, પ્રવાણ કાઢી દીધું ને
આપણા બધાય સંદેહનું નિરાકરણ કરી દીધું. પણ સંદેહનું નિરાકરણ કરી દીધું, આપણા બધાય સંદેહ દૂર કરી દીધા પ્રભુએ. હું નિરાકરણ કર્યા. હવે પછી પાછા એ મગજ જ બંધ થઈ જાય તો વાત છે કે મગજ સાવ બંધ કરીને ચાલુ ન જાય. મહાપ્રભુ કહે છે મગજ બંધ નહીં કરો, ખોલો. એટલે હું ખાલી ખોલવાનું કામ તમારું ખોલી દઉં છું. તો મગજ ખોલું રાખો પછી ખબર પડે. ગદાધરજીની કોઈ વાર્તામાંથી ક્યાંથી ઉપાડ કરે એ મહત્વ નથી. તમે પાછી શાંતિથી પાછી ઘરે જઈને વાર્તા વાંચો. ઘણાને પાછી વાંચી તો ખ્યાલ આવી ગયો. પછી ટાઈમ વયો ગયો, બોલવાનો ટાઈમ તો વયો ગયો, પણ હોલી વખતે તો પાછી વાર્તામાં એની સંદિગ્ધતા થાય કે આ કહી રહ્યા છે શું કહી રહ્યા. ઘરે જઈને પાછી મને ત્યાં ફોન આવતા હતા સતત. હું સતત ફોનના કોન્ટેક્ટમાં હતો. તો મેં કીધું એ પાછા એમ કહેતા કે અમને બીજેથી ઘરે જઈને વાંચી તો ખ્યાલ આવ્યો. પણ હવે વાત થઈ ગઈ, વાત બોલાય કે થોડું વાત થઈ ગઈ, પિક્ચર પૂરું થયું પછી થોડું કઈ તારીખ પડવા જવાય અહીંયા. એટલે આ પ્રકાર તમે એકવાર ખોલતા થાવ ગ્રંથ, આપો એટલો જ પરી કે તમારે કાંઈ નહીં. આ સાચું ખોટું હું આવું કરતો લાલજી જઈને તાળો પણ પાડી તાળો હું કહું છું સાચું, હું આવું કરી શકું. બુદ્ધિ કોની ક્યારે ફરે કે થોડી નક્કી વાત છે. પણ મહાપ્રભુજીની ગ્રંથની વાણી કોઈ દિવસ નહીં ફરે. એ તો આપણી વચ્ચે એમને જ બિરાજશે, એ બધો જવાબ દેશે. મહાપ્રભુજીની વાણીનો આવર્તન કરશે તો સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે આકાશુ ષોડશ ગ્રંથાન સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે. ભક્તિ સિદ્ધ થઈ જશે. મહાપ્રભુજીની તમને હૃદયમાં પ્રેરણા થશે. સ્વયસુગાન સમૃષ્ટ હૃદયામ બહુ જ વિષ્ટરા. જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમળ રહેવાનું સ્થાન. મહાપ્રભુજી તમારા હૃદયમાં બિરાજી જશે ને તમે ઓળખી જ જશો, બધું ઓળખી જશો. પણ મહાપ્રભુજીને હૃદયમાં પધરાવો તો ખરા.